નમસ્કાર, વાલચંદ ખુહા, આણંદ સિંધી પંચાયત તરફથી અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં નયનને ન્યાય મળે, પરંતુ સાથે સાથે અમે મૂળ સુધી જવાની પણ વાત કરી છે કે આપ જોશો દરેક શાળાની બહાર કેટલાક રોડ રોમિયો રજડે છે. બાળાઓને એ લોકો ખાસ કરીને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરે છે. શાળા છૂટે ત્યારે બેડ ટચ કરે. દીકરીઓ બિચારી લજ્જાની મારે કંઈ બોલી ન શકે. તો એની માટે ખાસ પગલાં લેવા જોઈએ, કારણ કે સગીર બાળકો શાળામાં વાહનો લઈને આવે નહીં એ આરટીઓનો નિયમ છે, છતાંય પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. બીજું, બાળકોના બુદ્ધિઆંક ગોખાવીને આપણે તૈયાર કરાવીએ છીએ, પણ એમની હૃદયની ભાવનાઓ નષ્ટ પામી છે. શિક્ષણની રીત જ એવી છે. પણ સરકાર મોડે જાગી છે કે એમણે શનિવારને બેગલેસ દિવસ જાહેર કર્યો છે, પણ ગાઈડલાઈન જાહેર નથી કરી કે એમાં શું કરવાનું. એટલે શિક્ષકો મૂંઝવણમાં છે. તો એક સજેશન મેં એ આપ્યું ઉપર કલેક્ટર સાહેબને પણ કે દર શનિવારે જે બેગલેસ દિવસ છે, તો બાળકોના જે પોતાના મતભેદ કે કંઈક ઝઘડા જેવું એમને લાગતું હોય તો એવા બાળકો શાળાના હેડ બોય, વર્ગોના મોનિટરો અને આવશ્યક લાગે તો આચાર્ય બેસે, બાળકોના વાલીઓને બોલાવે અને ત્યાં ચર્ચા વિચારણા કરીને એને સમાધાન લાવે, જેથી આવી રીતનું વૈમનસ્ય ન ફેલાય અને કોઈ પણ બાળકની હત્યા ન થાય. ડર વિહોણી, ભય વિનાની, અને સરકારે તો ભાર વિનાનું ભણતર કર્યું છે, પણ આ ભય વિનાનું હજુ ભણતર થવાનું બાકી છે એવું અમારું માનવું છે. તો સરકારને વિનંતી છે કે એ પરિવારને તથા સમગ્ર સમાજમાંથી દૂષણો દૂર થાય એવી અમે સિંધી સમાજ અપેક્ષા રાખીએ છીએ. અને સિંધી સમાજને અપીલને માન આપીને તમામ સમાજ, હિન્દુ સભા, વિદ્યાર્થી પરિષદ તમામ અહીં જે આવ્યા છે એ સૌનો હું આણંદ સિંધી સમાજ વતી આભાર માનું છું. ધન્યવાદ.